पर 6 મોબાઈલની એક મોબાઈલ તો મારે પહેલાં જે સ્ટાર્ટ કર્યો એ તો અમારે જૂનામાં જૂનો રિયલમી પછી એના નાખ્યો છે મસ્ત મજા ડિનર કિચન ઇત્રને ખાય જો આમાં દાળ ખાધી ગિફ્ટ કે મંચુરિયન મમ્મી હા ગિફ્ટ છે તો મમ્મી એનું અનબોક્સિંગ કરશે તો હાલ આપણે જોઈએ તો જય માતાજી બધા મિત્રોને હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ તો તમે બધા મિત્રો મજામાં જશો ને અમારા બ્લોગ જોતા બધા મિત્રો મજામાં જો આપણે મસ્ત મજાનો આજ તો ફૂલ કરીને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો છે અને કેવો મસ્ત મજાનો બ્લોગ છે આમ જોઈ લો ફૂલડો કેવો મસ્ત છે ને તો આ રીતે અમે ફૂલડા છે ને આજ તો આપણે બ્લોગ જ આપણે બનાવી દીધો ફૂલડા કરીને કેમ કે આજે આપણે સ્ટાર્ટ અહીંયાથી કર્યો છે અને મસ્ત મજાનો આજ પાછો આઈફોનમાં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યો છે તો પહેલો બ્લોગ છે આઈફોન મિત્રો કેવો લાગે ને તો એના માટે એક લાઈક કરી દેજો અને અમારા પ્રિયંકાબેન શું કરે કાંઈ નહીં મમ્મી બ્લોગ બનાવે આપણે મસ્ત મજાનો ફોન જોતા હતા ને મમ્મી આઈફોનમાં બ્લોગ બનાવવા માંડી ગયા અને કોમેન્ટ કરજો આઈફોનમાં કેવો બ્લોગ બનાવે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હા પ્રિયંકાબેન ખુશીમાં ગુડ મોર્નિંગની જવાત આજ ભૂલી ગઈ કા આજ મમ્મી આઈફોનમાં બનાવીને કામે કાલ ફરવાની કેવી મજા આવી કાલ મજા આવી ગઈ અને હજી તો 2 બ્લોગ પડ્યા છે હજી ફરવાના વિડીયો બાકી પડે એ આપણે નાખી દેવાની મમ્મી હા અમારા વિડીયો પર દરેકના વિડીયો હજી 2 બનાવ્યા હતા કેમ કે કાલ અમે આખો દી ફર્યા ને એટલે અમે બ્લોગ ઘણા બનાવી નાખ્યા 2-3 બ્લોગ બનાવી નાખ્યા પણ એ બ્લોગ તમારે હરુએ રેગ્યુલર બધા બ્લોગ જોવા જશે કા બધા બ્લોગ જોવા મળશે ને હવે તો મજા આવશે બ્લોગ જોવાની અને આટલા દી એન્ડ્રોઈડ ફોનમાં આવતો હતો અમારો બ્લોગ આ વિવો વાય 31માં વિવો વાય 300 માં આવતો હતો કેમ કે 31 માં કન છે ને એટલે મને 31 છે એ અમારે ત્યાં મહેન્દ્ર લઈ ગયો છે મોબાઈલ છે એનામાં પણ અમે આઈફોનમાં ત્યાં બ્લોગ ઉતારીને મમ્મી હા હવે અમારે રેગ્યુલર આઈફોનમાં વિડીયો આવશે કેવા લાગે વિડીયો મિત્રો આઈફોનના કાંક અલગ જ વિડીયો કા પણ એન્ડ્રોઈડના આપણાને એમ કે બનાવ્યા છે એટલે એમ કે થોડાક દી આપણને એમ થાય અરજો લાગે થોડોક અલગ લાગે ને મમ્મી હા પેલા તો આપણે આ મોબાઈલમાં હા બનાવતા હતા એમાં બનાવતા હતા પછી એ પાછું હમણાં હજી 4 મહિના જ વાપરેલું છે 2 મહિના શું 3 મહિના 3 મહિના છે ને જો કેવો મોબાઈલ મસ્ત મજાનો છે પણ એવો નવો પડ્યો છે હજી એનું કન્ટિન્યુ નહીં મસ્ત મજાનો છે અને એક મોબાઈલ છે એ રવિભાઈ જો છે એક અંદર હા માત્ર કેટલા મોબાઈલ છે 1 2 3 ને 4 5 મોબાઈલ છે આઈફોન શીખી અમારે 6 મોબાઈલ છે પણ 6 મોબાઈલની એક મોબાઈલ તો મારે પહેલાં જે સ્ટાર્ટ કર્યો એ તો અમારે જૂનામાં જૂનો રિયલમી પછી એના માથે ડાયરેક્ટ બીજો છે વિવો બીજો પાછો વિવો અને એના પાસે વિવો વાય 300 આવ્યા અને વિવો વાય 31 અને ઓપ્પો A54 એટલે એમાં કાને ફાઇનલી કેટલા 5-6 મોબાઈલ છે આના શીખે 7 મોબાઈલ થયા આ તો આઈફોન છે બધાથી અલગ ની મમ્મી હા તો બધાથી અલગ પાછો આપણે એમ કે આ તો બધા એન્ડ્રોઈડ કહેવાય એટલે આજે અલગનો વિડીયો છે નહીં જો આપણે હવે મસ્ત મજાનો મોબાઈલ જોતા હતા ને મમ્મી મસ્ત મજાનો બ્લોગ શરૂ કરી દીધો અને મસ્ત મજાનું જો ધજા બજા ફરકે છે એમ કેવો મસ્ત મજાનો લોકેશન છે મિત્રો કેવો લાગ્યો પહેલાં ફરતા તો કપડાં જોઈ લો કેટલા બધા કેમ કે કાલ ફરવા ગયા હતા એટલે આપણે કપડાં પણ બહુ થઈ ગયા હતા આપણે હાથે નથી ધોયા તો મશીનમાં ખુદ નાખી દીધા ચપ્પા જેવા દેખા મમ્મી મશીનમાં નાખી દીધા લુગડા ની મમ્મી તો આમાં પ્રિયંકા મમ્મી આજ મોડો થઈ ગયો છે તો આપણે મસ્ત મજાનો આપણે બ્લોગ બનાવી નાખી પાછો આજ તો ફાઇનલી પહેલી વાર આઈફોનના વિડીયો બનાવ્યો મિત્રો આજ ખુશી એટલી ખુશી છે તે વાત જ પૂછો નહીં કા એટલી બધી ખુશી છે ને એમાં પ્રિયંકા તો એવી રાજી થઈ છે ને પહેલી વાર જિંદગીમાં આઈફોન લીધો નહીં પ્રિયંકા પણ આ તો મોટી રકમ છે એટલે આ તો લેવાય નહીં પણ આ વાળી વાત કે આપણે જરૂર પ્રમાણે લેવો પડે કા બ્લોગ બનાવવા માટે હા સ્પેશિયલ બ્લોગ સારું લીધો છે મિત્રો આટલા બધા રકમ રોકવી તો મુશ્કેલની વાત છે પણ આપણે ખાલી સપોર્ટ કરવાનો છે હવે તમે જે ચીજ કીધી તમે લઈ દીધી હા જે અમે કીધા હતા કે અમે તમે ઘણો સપોર્ટ કર્યો ખૂબ સપોર્ટ કર્યો મિત્રો અમાને જોઈ લો આ મોબાઈલમાં તમે ઘણો સપોર્ટ કર્યો છે અમે ઘણો વાપર્યો છે 3 મહિનાનો અને 2 વર્ષ હતો બીજાનો એટલે અમારે ઘણો તો વિવોમાં ઉપયોગ થયો નહીં વિવો અમે ઘણો વાપર્યો છે વિવો ને રિયલમી એમાં આઈડી ઘણી બનાવી હતી અને પછી અમે જે મેન જે આવ્યો છે નવો હમણાં 2-3 મહિના થયા પછી આમાં બ્લોગ બનાવતા હતા પછી આપણને નવો મોબાઈલ આવી ગયો એની આ બીજો દિવસ થયો અને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો અને પહેલાં આમાં બનાવતા હતા હવે આપણે આઈફોનમાં બ્લોગ ડેઈલી બ્લોગ આવશે મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો કા જો આજ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયો છે અને મમ્મી જો મને બ્લોગ જલાવી દીધો છે અને જો કેમ બેઠી મમ્મી મસ્ત મજાનો બ્લોગ બે પ્રિયંકા બને જો મેં કાલ ખરીદી કરી એક આ બકલીથી પછી આ તો પ્રિયંકા ત્યાં દુકાને જ લઈ આવી પછી આમાંય બકલ જ છે મિત્રો આવી બકલ છે હું તમારે બતાવી દઉં મિત્રો ખમો તો જો મમ્મી હે ને શું ખરીદી કરી રહી આપણે જોઈએ
એક બકર માથા મારી અને એક બકર આરી 3 અને પછી તો બીજો હોય પીળીની અમારે કાંઈ એટલી બધી વસ્તુ લેવાની નથી ને મમ્મી હા વસ્તુ લેવાની હતી પછી જરીક હતી ઘણી બધી નથી વસ્તુ લેવાની પછી મસ્ત મજાનો એક મને ગિફ્ટ આવ્યો છે મિત્રો તમને ગિફ્ટ બતાવ્યું કા એક ગિફ્ટ પણ આવ્યો હતો હાલો આપણે ગિફ્ટ જોવા જઈએ આપણે જોઈએ મોબાઈલ ભેગો શું શું આવ્યું હોય તે આપણે જોઈએ તો ચાલો મમ્મી હે ને વસ્તુ અંદર કાંઈક કરવા ગઈ છે તો આપણે જોઈએ છે આપણે ચાર્જિંગ આ ના ચાર્જિંગ નથી અલગથી લીધો આ એની ખાલી એક જ આવી છે માત્ર દોરી જે આપણે ચાર્જિંગ કરી પિન આવી છે અને આ તો આપણે અલગથી લેવાનો થયો આના જ ખાલી ભાવ ડબલ છે ત્યાં આના જ 5000 છે જો આના ચાર્જિંગ જ ના તો મિત્રો ખાલી ચાર્જિંગ ફૂલ લઈ શકે ચાર્જિંગ 5000 નો આવે મોબાઈલ આવે અલગ અને ચાર્જિંગ એનો કવર થાય એનો પછી ટપ્પન કાચ થાય એમ તો ઘણી બધી પછી વસ્તુ એરબડ થાય પછી એના ડિસ્પ્લગ ના પછી કવર થાય આટલી મોંઘી વસ્તુ ના લઈ શકે કોઈ આમ જોઈ લો મિત્રો તો પણ અમે લીધી તમારા માટે અમારો સપનો પૂરો કરે માતાજી અને આમ જોઈ લો હવે આ ચાર્જિંગ છે એનો ચાર્જિંગ આવી રીતે નાખી દેશે ને પાછો ચાર્જિંગમાં ઘણો નથી આપણે જો એન્ડ્રોઈડ ફોનનો તમે ચાર્જિંગ જોવો અને આપણે આઈફોનનો ચાર્જિંગ જોવો આ એન્ડ્રોઈડ ફોનનો છે વિવોનો અને આ છે એપલનો એટલો તફાવત છે જોઈ જો કેટલો બધો તફાવત છે નાનકો કેટલો બધો નાનકો છે અને આજે તમારે ગિફ્ટ બતાવવાની હતી માત્ર તમારે બતાવી દીધો પણ તમારે એમ ન લાગે પછી જોઈ લો આપણે બ્લોગ હારું કેટલા ખર્ચા કર્યા છે એક મેન છે આ સ્ટેન્ડર પછી આપણે આઈફોન લીધો પછી આ છે પછી વિવો Y300 પછી આપણે એક બોલવાનો માઇક નો છે પછી માઇક એ પડ્યો માઇક પણ તે માથે જ પડ્યો હશે આપણે આપણે બનાવીને આપણે કેને રાખી દીધી જો આ પણ માઇક જ છે આ પણ આપણે યુટ્યુબ માટે જ લીધો હતો બ્લોગ આ યુટ્યુબ હારું લીધો તો બ્લોગમાં બનાયા હારું ગીત ગાવા હારું પછી હજી તમારે બતાવું તો ગિફ્ટ હે ની મમ્મી હા ગિફ્ટ છે તો મમ્મી એનું અનબોક્સિંગ કરશે તો હાલો આપણે જોઈએ આમાં તો ડિનર સેટ બતાવે છે અને આપણે જે મોબાઈલ લીધો ને એમાંથી આપણાને ગિફ્ટ મળ્યો છે એક ગિફ્ટ છે પછી કાનમાં આવું ભરાયા વાળી ડબ્બી આવે એ અમારે મહેન્દ્ર લઈ ગયો ભેગી એટલે નકર તો તમને એ બતાવી દે તો જો મમ્મી હે ને ગિફ્ટની અનબોક્સિંગ કરે છે ગિફ્ટમાં શું છે આપણે જોઈએ જો કેવો મસ્ત મજા ડિનર છે જો તોડ નાખશી હાલ મમ્મી કે તો નાખશી જો અમે અનબોક્સિંગ એટલે જ નથી કરી કારણ કે આમ બ્લોગ બનાવવા માટે ની મમ્મી હા રાખી મૂક્યો તો મમ્મી અનબોક્સિંગ કરે છે કેવા ખાના ખાનામાં વાટકા રાખે છે ને જો કેવો મસ્ત મજા વાટકા છે એક ચમચો પણ આવ્યો મિત્રો જો મસ્ત હો જાડી વાટકી છે જાડી વાટકી છે આમાં ચા પી મિત્રો 6 વાટકી છે આમાં મસ્ત વાટકી છે 6 વાટકી છે આપ જોઈ લો કેવી છે લેની મસ્ત વાટકી છે મિત્રો 6 વાટકી છે પણ એક ચમચો લેવા માટે તૈયાર ખાઈ લે હાલો બધા મિત્રો સારું અને પછી આપણા જે 6 ચમચી એક ચમચો પછી આ શું છે આ અલગ છે આ તો વજન વાળો થયો મસ્ત તો જો મસ્ત મજા શાનદાર ચોટી ગયો ચોટી તો ગયો જો કેવો મસ્ત મજાનો છે આના અંદર શાક નાખીને ખાવા માંડવાલો હા મસ્ત હે ગિફ્ટ દીધો તો મને મોબાઈલ લીધો ને એટલે મોબાઈલ ભેગો મને ગિફ્ટ આપ્યો છે મિત્રો તો આ રીતે મારો ગિફ્ટ છે કેવો લાગ્યો તમને મારો ગિફ્ટ મિત્રો વાટકી પણ બહુ મજાની છે મસ્ત મજાની દાળ બાર છાસ બાસમાં આપણે હાલે નાનકા છોકરા ખાઈ શકે એ મસ્ત મજાની છે એક મસ્ત મજાનો ચમચો છે ને આવી રીતે છે અને આ ચમચો તો કાંઈ દમ નથી તો પતલો હોય પણ એમ કે હાલે તો મમ્મી કેવું મસ્ત મજાના આનો થેલો કરો તો કેવો અસર થાય મિત્રો સુટકેટ કેવી અસર લાગે તો જો આવી રીતે અમારો ગિફ્ટ છે મિત્રો અને આ તો ગિફ્ટ અને એવું બધું બતાવવા માટે સ્પેશિયલ બ્લોગ બનાવ્યો કે નહીં મમ્મી સ્પેશિયલ બ્લોગ બનાવ્યો આ તો મસ્ત જ છે મિત્રો આમાં જો કટી બધી ખીચડી બીચડી નાખે તો હાલે પાછો જાડો હોય મજબૂત જો તો મજબૂત છે જાડો છે જાડો તો લીધો એના ભેગો ગિફ્ટ જોઈ મિત્રો 6 વાટકી જો મમ્મી પેક કરી નાખે જો પેક કરી નાખ્યો નતો પેક થતો માન પેક કરે
તો જો મમ્મી પેક કરી નાખ્યો છે મસ્ત મજા ડિનર પણ જો કિચન ઈતરાને ખાય જો આમાં દાળ ખાધી જે કેમ ખાધા ની મમ્મી તો ખાઈ જોઈજો મમ્મી શું કરે કાંઈ ટાઈમ પાસ થતો નથી જોઈ લો મિત્રો તમને બતાવો અમે એમ કેટલા જણા ઘરમાં ખબર અમે 6 જણા પણ આમાં અમાર ફેમિલી 4 જ છે કેમ કે અમાર મહેન્દ્ર તો હું ઘરે દાદીને દીધેલી એટલે હું જ બસ જો આ છે મારે રવિ આ એના પપ્પા આ પછી બબ્બી આ પછી હે ને ચાર નો ડીલર પાર્ટી આવી ગઈ છે કે 6 વાટકી છે તમે સહી જ છો તો જો કાકા આ બાજુના ગણો ને તો ઈ જ છે બધા તો કેવો મસ્ત કેવું મજા આવતો તો કેવો મસ્ત મજાનો નહીં મમ્મી દીધો મોબાઈલ લીધો એટલે મળી ગયો હે આપણે મસ્ત મજાનો મસ્ત મજાનો ગિફ્ટ છે મિત્રો પછી એમ તો ગિફ્ટ મળત પણ પછી હા થઈ ને એટલે પછી gift વેલા બીજો દીધો તો પછી આવો કાપડ તો આપણાને પાછી વાત કે અમારા મહેન્દ્રને થોડું કાનવાળું લેવાની ડબ્બી હતી ત્યાં ટીંગાડવાની ભેટ આવી ડબ્બી એરબટ પછી ઈ એરબટ અમે લીધી ને એટલે બીજો gift ના લીધો નકા પછી અમને gift બીજો દીધો ના લીધો. તો જો મમ્મી રાંધવા બેસી ગયા હતી મમ્મી હા તો દઈ ગયો જો તો મમ્મી રાંધવાનું ચાલુ કરી રાંધશી પપ્પા આવી ગયા બારેથી ભચાઉ બાજુથી જોઈ લો અને તે શું લઈ આવ્યા છે ને તમે બતાવું મિત્રો જો તો પપ્પા કાંક લઈને આવ્યા અને મહેન્દ્ર પણ લઈને આવ્યો ને મહેન્દ્ર શું કહેવાય મંચુરિયન 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 જો પપ્પા ફરવા ગયા હતા ને પપ્પા જો તો પપ્પા ફરવા ગયા હતા અને જો આપણે રવિભાઈ પણ પાસે લઈ ગયા મંચુરિયન લેવા ગયા હતા કે નહીં પપ્પા જો મસ્તી કરે અને મહેન્દ્ર જો મોબાઈલમાં કવર ને એવું નાખે જો મહેન્દ્ર થાળી લઈ આવો થાળી કાઢી આ મંચુરિયન જોઈ લો મિત્રો મંચુરિયન આપણે થાળીમાં નાખી બધા મિત્રો ખાઈએ માથે નાખવાના મને નથી હા ખબર. માથે નાખવાનો હોય તો જો આવી રીતના મસ્ત મજાના મંચુરિયન પપ્પા લઈ આવ્યા નહીં પપ્પા જો પપ્પા બહાર ગયા તો જો કેમ થઈ ગયા આવા મંચુરિયન આવો બધા મિત્રો મંચુરિયન ખાવા આવો બધા મિત્રો ગરમ ગરમ છે હજી પણ ગરમ છે ભચાઉથી લે કેટલો કિલોમીટર થાય આપણે ભચાઉ? 1 કલાક 25 કિલોમીટર થી અને પાછો 3 વાગ્યા 2 વાગ્યાના બેઠા ને છેક 5 વાગે ઘરે આવ્યા તો હજી પણ મેં મંચુરિયન ગરમ ને ગરમ છે મિત્રો આવો ગરમા ગરમ મંચુરિયન ખાવા હા તો થોડા ખૂબી તૂટતી નહીં જો તો મમ્મી આઈને કાક કરે જોઈ લો મિત્રો આવો બધા મંચુરિયન ખાવા અને મસ્ત મજાના મંચુરિયન થઈ ગયા છે રેડી ને આપણે થાળીમાં ઉઠલાવી લીધા છે ને જોઈ લો બાવાજીને બધા બેઠા છે ને હજી તો હજુ બકાલો નકાલો બધો લઈ આવ્યા છે એ શું છે મિત્રો આમાં બકાલો છે કાંઈ નથી ખાલી બકાલો હોય રીંગણા ટમેટાના ફુલાવર અને આ છે માતાજીના દીવા ને એ છે ને એમાં મહેન્દ્ર જોઈ લો મોટો ખોટો ખર્ચો કરાવી દીધો જોઈ લો છે ને ડબ્બા એમાં પ્રિયંકા જોઈ લો ચાય બનાવીને આવી નહીં પ્રિયંકા હા અને જોઈ લો એના પપ્પા પણ આવી ગયા ચાય પીવા ને મંચુરિયનનો ડબ્બો ને આપણે જોઈ લો હજી ભાતો કર્યા બાકી પડે એટલે બળતો થઈ ગયો છે અને એમાં રવિભાઈ જોઈ લો જો બધા મંચુરિયન ખાવા બે ગયા ને મહેન્દ્ર પહેલી વાર ખાય તને કેવા લાગે જો બધા ખાય મિત્રો જો પપ્પાએ ખાઈ રહ્યા ની પપ્પા જો પપ્પા બલગમાં પહેલી વાર ખાય આમ તો ખાધલ છે રવિભાઈ ને નથી ભાવતા જો તો મસ્ત એવા મસાલો એનો મીઠો જો તો મહેન્દ્ર મંચુરિયન ખાય મમ્મી પણ મસ્ત મજાના મંચુરિયન ખાય પપ્પા પણ મસ્ત મજાના ખાય જો અને જો કેટલી બધી વસ્તુ પડી હજી પાછો કરે કરવાનું બાકી તો જો મમ્મી હે ને બપોરનો ખાઈ લીધો મસ્ત મજા હાનો ને મમ્મી મંચુરિયન ખાતા પણ ભાયા નહીં એટલે આપણે થોડોક ન ભાવે આપણો બાજરીનો રોટલો દેશી આપણે ખાઈ લીધો મિત્રો વિયર પાણી થઈ ગયા છે ને આપણે મંચુરિયન બહારનું આપણે ખાવાની મજા ના આવે કેમ કે ગામડાને કંઈક જીવન જેવું હોય કેમ કે બહારનું કોઈ ખાતો ન હોય ને એટલે બહારનું ભાવે પણ નહીં ભાવે પ્રિયંકા ના ભાવે એટલે અમારે તો કોઈને ના ભાવે પછી અમારે મારો જેઠ છે એમાં જેઠને દઈ દીધા કેમ કે અમારે ભાવે નહીં એમાં જેઠ કેમ કે ગાડીના એવાઈ હતા ને એટલે એ અને એવું બરું ભાવે બહારના ને મળે ભાવે આપણે અમારે ન ભાવે એટલે અમારે તો બાજરીના દેશી રોટલા હારા મિત્રો હારે જોઈ લો જો તમે મસ્ત મજા બાજરીના દેશી રોટલા ખાઈ લેવા હારા પણ મંચુરિયન અમારે ન ભાવે તો જો મમ્મી ના ભાઈ ને મમ્મી અમારે ન ભાવે આવે ખાતું પણ અમારે એમ કોઈ એવું ખાતું ન હોય તો આપણને એમ ભાવે બહારની તો વસ્તુ જ મને ન ભાવે એક બાકી બાજરીના રોટલા અને આપણે ચૂલાનો રોટલો ને શાક અને ચટણી રોટલો કદાચ શાક ન હોય ને તો ચટણી રોટલો પણ હાલે પણ બહારની વસ્તુ ના ભાવે નહીં એટલે ના ખાવી હારે
જોઈ લો અસલ વિયર બિયર કરી લીધા છે મિત્રો. જો મસ્ત મજાની હાજે થઈ ગઈ જો. હાજ કે મસ્ત થઈ ગઈ. રાતનો નહીં હા રાતનો કાલ આવે તો આથી મોડા આવ્યા હતા કાલ આપણે હા કાલ મોડા આવ્યા હતા 10 વાગે ઘરે આવ્યા. અને જો આરતી બારતી બધાની માતાજીની થાય છે દીવા બત્તી બધે કરી લીધા અમે પણ કરી લીધા ને આપણે ગયા સેવા કરવા બાવાજી અને આપણે અહીંયા વિયર રાખીને બેઠા છે. જો પપ્પા આવી ગયા. આવી ગયા દરવાજો ખખડ્યો ને હવે આવે છે તો જો પપ્પા આવી ગયા ની મમ્મી. હવે સેવા કરવા ગયા હતા પપ્પા. હા બધા મિત્રોને જય માતાજી હર હર મહાદેવ. જો પપ્પા હવે બોલે કેર પૂજા બનાવી. કરી આવ્યો. જો પપ્પા પૂજા કરીને આવતા રહ્યા. હા તો કરી આવ્યો. જો તો પપ્પા દૂધે લઈ આવ્યા ની. દૂધ લઈએ. દૂધ કેમ કે ગાય વહુ કઈ ગઈ ને એટલે દૂધ વેચાતો લેવું પડે કા. દાદુઆનું દીધું. તો જો વિચાર લેવો પડે. તો જો પપ્પા કરશે વિયારું પાણી તો બસ. પણ વિડીયો આપણે અહીંયા એડ આપી દેશે કેમ કે વિડીયો થઈ ગયો મોટો. તો વિડીયામાં બન્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય માતાજી.